આપણું શાક તૈયાર, કાચું પનીરનું બનાવ્યું હતું. મિત્રો આજે આપણે મમ્મીને ડિમાન્ડ કરી લીધી કે મારે પનીર ખાવું છે, તો મને કીધું બધું સામાન લઈ આવો. એમાં આપણે તો સામાન લેવા ગયા થેલી લઈને આવી ગયા. આપણે લાવ્યા તો સેવલા માટે મમરા. પછી મારા માટે તો ભાત તો લેવો પડે, કેમ કે આપણને એમ તો ચાલે નહીં. પછી તેની માટે સેવ લીધી મમરા બનાવવા. પછી આમાં છે ભૂંગળી, પૌવા, પછી આમાં છે દાણા, આમાં કાજુ છે, કેમ કે આપણે પનીર તો ખાવું પડે એટલે કાચું પનીરનું ખાવું પડે. અને આ ભજીયા બનાવવા માટે આપણે લીધો તો લોટ, પનીર મસાલો, ચટણી. ભજીયા માટે ચટણી તો ખાવી પડે, એનું તો ન ચાલે. પછી આમાં હતા બટેટા અને ડુંગળી. મરચા, આદુ, લીંબુ બધું છે, કેમ કે આપણે પનીર માટે તો મસાલો જોઈએ કે નહીં. એટલે મમ્મીએ પનીર બનાવ્યો અને ફ્રીજમાં મૂકી દીધું. ખરાબ ઢેફો પનીર થઈ ગયું. આ તૂટી થોડી કોઈ એવું પનીર થઈ ગયું. અને પનીર બહુ સરસ હોય છે. ઘરે જ પનીર બનાવે છે. આમાં કઈ વેલસેલ હોતી નથી, કારણ કે દુકાનમાં તો વેલસેલ હોય છે. આમાં મમ્મી કઈ એક જાતનું પણ કઈ નાખતા જ નથી. આનું શાક બનાવું છું, એ માટે આ પનીરને કટ કરવા માટે પહેલા એ મૂકી અને આપણે શાક ઉગતવા. અને આમાં આપણે મરચા, ધાણા, આદુ અને લસણ ખાડીશું. એ માટે પહેલા મેં આપણે ડુંગળી, આપણે ફૂટાશે ટમેટા. બધો મસાલો થઈ ગયો ત્યાં. તેમાં આપણે માટે પહેલા આપણે શેકેલી સૂકી મસાલો ખાશું, એટલે માટે 1 ચમચી પહેલા આપણે ઘી નાખીશું. હા ઓડે પછી આપણે પહેલા ઘીને ગરમ થવા માટે મૂકી દઈશું. પછી નાખીશું આપણે ઘી. પછી આપણે જે આદુ મરચાની પેસ્ટ બનાવી હતી તે નાખવાની છે. પછી નાખીશું ડુંગળી. હવે આપણે નાખીશું ટમેટા. હવે આપણે હળદર નાખીશું, હળદર અને મીઠું. હવે આપણે નાખીશું ચટણી, કેમ કે લસણ વાળી નથી નાખવાની. લસણની આપણે પેસ્ટ નાખી છે એ માટે. હવે આપણે જે પનીર ખાઈ હતું તેનું પાણી આપણે નાખીશું. હવે આ ગરમ થાય ત્યાં લગીમાં આપણે પનીરના કટકા કરી નાખશું. ના કટકા થઈ ગયા તૈયાર. નાખી દઈશું પનીર. નાખી દઈશું કાજુ. હવે નાખી દઈશું મસાલો. શાકનું લુક કાક આવું હોય. શાક બની ગયું તૈયાર, એટલે આપણે હવે નાખી દઈશું દાણા. આપણું શાક તૈયાર, કાચું પનીરનું બનાવ્યું હતું.